ગીર સોમનાથમાં વૃદ્ધા સાથે 17,60,000ની ઠગાઈ આચરવામાં આવી છે। બેંક ખાતામાંથી 17,60,000 ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી બે પાડોશી યુવકો વૃદ્ધાને વિશ્વાસમાં લઈને ફોન લઈ ગયા। મોબાઈલમાં કોલ કરવાના બહાને પેટીએમ ડાઉનલોડ કર્યું। પેટીએમ ડાઉનલોડ કરી 17,60,000 ટ્રાન્સફર કરી દીધા। બંને શખ્સો સામે પૈસા પરત ન આપતા ફરિયાદ નોંધાઈ છે। ગીર સોમનાથના વેરાવળમાં વૃદ્ધાના બેંક ખાતામાંથી 17,60,000 ટ્રાન્સફર કરી દીધા હતા। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, હવે તો પાડોશીઓ પર પણ વિશ્વાસ ન કરી શકાય કે તે ફોન લઈ જાય છે કોલ કરવા માટે ને આ રીતે પૈસા ટ્રાન્સફર કરે છે। કઈ રીતે આખી ઘટના બની? જી ચોક્કસથી વેરાવળના હર્ષિદી સોસાયટી વિસ્તારમાં રહેતા જે નિવૃત્ત વૃદ્ધા છે એની સાથે આખો ઘટનાક્રમ બન્યો છે। તેની બાજુમાં જ જે તેમના પાડોશી રહેતા હતા જે સચિન રસિકભાઈ પટેલ અને કુણાલ વાઘેલા આ બે યુવકો છે તે અવારનવાર વૃદ્ધા પાસેથી ફોન કરવાના બહાને ફોન લેતા હતા અને બાદમાં પેટીએમ ની એપ્લિકેશન છે તે ઇન્સ્ટોલ કરી અને જે વૃદ્ધાના ખાતામાં તેમના પેન્શનને જે પીએફના ને પૈસા આવેલા હતા તેવી જે રકમ છે તેવી 17.7 લાખની માતબર રકમ કટકે ઓનલાઈન છેતરપિંડી કરી અને ઉપાડી લીધી હતી। આ બાબતે વૃદ્ધાના દીકરા જ્યારે બેંકમાં ગયા ત્યારે આ વસ્તુ સામે આવી હતી। આ બાબતે બંને યુવકોની પૂછપરછ કરતા તેમને પ્રાથમિક તબક્કે કબૂલાત પણ કરી હતી કે તેમને જ આ ગુનાને અંજામ આપ્યો છે। હાલ પોલીસે ફરિયાદ આધારે બંને યુવકોને રાઉન્ડ અપ કરી લીધા છે અને આગળની તપાસ હાથ ધરી આઈટી એક્ટ અને છેતરપિંડી અંગેના ગુનાઓ દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર તમામ વિગતો માટે।